નમસ્કાર મિત્રો, દીકરી ભાગીને લગ્ન કેમ કરે છે? એ આકર્ષણ કે પછી અજ્ઞાનતા? માનનીય ઉપસ્થિતિ સૌ ભાઈઓ અને બહેનોને આજે હું એક અત્યંત અને ગંભીર અને સંવેદનશીલ વિષય પર વાત કરવા માંગુ છું કે દીકરી ભાગીને લગ્ન કેમ કરે. આ પ્રશ્ન માત્ર દીકરીનો નથી, આ પ્રશ્ન સમાજનો પણ છે, પરિવારનો છે અને સૌથી મોટો પ્રશ્ન ભવિષ્યનો છે. આકર્ષણ શું છે? અટ્રેક્શન શું? દીકરી જ્યારે કિશોર અવસ્થામાં પ્રવેશે ત્યારે તેના મનમાં ઘણા બદલાવ આવે છે. કોઈ બે શબ્દ પ્રેમથી બોલી દે, રોજ મેસેજ કરે કે એવું કહે કે તું બહુ ખાસ છો, અને સારી ગાડી લઈને રખડતો હોય, મોબાઈલ સારો હોય, પર્સનાલિટી હોય, મોંઘા ગિફ્ટ આપે, અને એ જે થાય ને એ અટ્રેક્શન કહેવાય. એમાં લાંબા સમય પછી હેરાન થવાનું હોય. આગળ જતા કહું, અહીંયાથી આકર્ષણ ચાલુ થાય. પણ આકર્ષણ અને પ્રેમ બે એક નથી, બહુ અલગ છે. આકર્ષણ એ થોડી મિનિટની મીઠાશ છે, જ્યારે પ્રેમ એ આખી જિંદગીની જવાબદારી હોય છે. આ તો પણ આપણને ટાણે સમજાય નહીં. ઘણી દીકરીઓની ખોટી સમજ હોય અને એવું માને કે એ મને બહુ પ્રેમ કરે છે, ઘરમાં મને કોઈ સમજતું જ નથી, મને કોઈ ગણકારતું નથી, મને કોઈ, કારણ કે પેલા વ્યક્તિમાં અટ્રેક્શન હોય એટલે બધું એને થાય. હું લગ્ન કરી લઈશ તો બધું ઠીક થઈ જાય, આ પણ સવાલ હોય એનો કે બધું થઈ જાય, એમાં કંઈ વાંધો નહીં આવે, સમાધાન થઈ જાય, પતી જાય. પણ જે માણસના માતા પિતાની મંજૂરી વગર તને ભાગવા મજબૂર કરે, એ આપણી ઇજ્જત શું કામ કરે? કેટલી કરે? જે તને કહે છે કે ઘર છોડી દે, હું બધું સંભાળી લઈશ, એ માણસ પોતે કેટલો જવાબદાર હોય છે. ભાગીને લગ્ન પછી શું થાય ખબર? કેવું પડે. શરૂઆતમાં બધું સપના જેવું લાગે, પછી થોડા મહિના પછી પૈસાની તંગી આવે, જવાબદારીનો ભાર આવે, સાસરિયા પક્ષનો દબાવ આવે છોકરી માથે, શંકા, ઝઘડા, અપમાન. અને ત્યારે મારા મા બાપ સાચા હતા આ વાત સમજાય, પણ ત્યારે પાછા ફરવાના તમામ રસ્તા બંધ થઈ ગયા હોય, કારણ કે આણે ભજવી લીધી હોય બધી. સૌથી મોટું દુઃખ કોને થાય છે? સૌથી મોટું દુઃખ આપણા મા બાપને થાય છે, દુઃખ માતાને થાય છે, જે રાતે ઊંઘતી નથી. પિતાને થાય છે, જે બહાર કડક દેખાય છે પણ અંદરથી તૂટી જાય છે. દીકરીનો બાપ હોય ને, એ દીકરી વહી જાય પછી અંદરથી માણસ તૂટી જાય. બાપને સમાજમાં રહેલા થોડાક વાંધાજનક માણસો હોય ને, એ મેણા ટોણા મારે, એનું જીવવું ખરાબ કરી દે. આ દીકરીઓ કેમ નથી વિચારતી? દીકરીઓના ખરેખર વિચારવું જોઈએ કે આપણને 18 વર્ષની કરે, તમારી એક ભૂલ આ બે જીવતા લોકોની જિંદગીને પૂરી કરી નાખે છે, તમારા માન અને બાપને. પ્રેમ ખોટો નથી, રીત ખોટી છે. હું એક વાત સ્પષ્ટ કહું છું કે પ્રેમ ખોટો નથી, લગ્ન ખોટા નથી, ભાગીને લગ્ન કરવાને એ ખોટો રસ્તો છે. પ્રેમ લગ્નનો હું કોઈ વિરોધી નથી. જો પ્રેમ સાચો હોય તો વાત કરી લ્યો, સમય લ્યો, પરિવારને સમજાવો. જે પ્રેમ સમયની કસોટી પર ટકી ન શકે, એ પ્રેમ જિંદગીભર કેવી રીતે ટકશે? આ છોકરીઓ વિચારતી જ નથી, છોકરો ને છોકરી. તમે પ્રેમમાં છો, ઘેરે ફેમિલી વાળાને વાત કરો, અને થોડી કસોટી પડે તો વેઠવી પડે તો વેઠો. દીકરીઓ માટે મારો એક આ ખાસ સંદેશ છે કે તમારી કિંમત કોઈ મેસેજમાં નથી, કોઈ ખોટા ફોનમાં, કોઈ ખોટા વચનોમાં નથી. તમારી કિંમત છે તમારા સંસ્કારમાં, તમારા પરિવારની ઇજ્જતમાં, તમારા ભવિષ્યમાં. 10 મિનિટનું આકર્ષણ 60 વર્ષનું જીવન બગાડી નાખે. એ આપણે કેમ નથી વિચારતા કે થોડુંક આકર્ષણ જે થયું છે એ વ્યક્તિ હેરાન કરીને મૂકી દે તો આપણે આખી જિંદગી બરબાદ થઈ જાય. એ આકર્ષણ નથી પણ વિનાશ છે. અને મારા અંતિમ શબ્દો છે, આ વાત મારી કોઈને ડરાવવા માટે નથી, પણ આ વિચાર કરવા માટે છે. દીકરી બચશે તો પરિવાર બચશે, અને પરિવાર બચશે તો સમાજ બચશે. આ એક સમાજનો મુદ્દો નથી, આ તમામ સમાજનો આ પ્રશ્ન છે, દરેક ઘરનો આ પ્રશ્ન છે. એટલે આ એક ખોટો નિર્ણય આખી જિંદગી પસ્તાવાનો વારો ન બને, એટલા માટે આ વિડીયો મેં બનાવ્યો છે. આભાર.